બેક ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ. લેક્ચર 2 માં આજે આપણે સેકન્ડ પેરેગ્રાફ એટલે 2 નંબરનો પેરેગ્રાફ છે તે આપણે ફેરવીએ. ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરવવાનું છે. ઓકે, બે વ્યક્તિનો સંવાદ છે એ ડાયરેક્ટ સ્પીચમાં અને હવે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં આખો સંવાદ ફેરવવાનો છે. પહેલાં આપણે આ સંવાદ છે તે જોઈ લઈએ. ઓકે, ધ્યાન એવું કહે છે કે લેટ્સ ગો ફોર અ વોક, ચાલો આપણે વોક કરવા માટે જઈએ. તો ખુશાલી એવું કહે છે વેર શેલ વી ગો, પ્રશ્ન કરે છે આપણે ક્યાં જઈશું. તો ધ્યાન કહે છે વી વિલ ગો ટવર્ડસ જલારામ મંદિર, આપણે જલારામ મંદિર જઈશું. તો ખુશાલી કહે છે ડુ યુ લાઇક ધ પ્લેસ, શું તે સ્થળ છે તે તને ગમે છે. હવે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ. કાળ સર્વનામ અને વાક્યના પ્રકાર અને શબ્દમાં ફેરફાર થાય છે તે મેઇન છે, તે આપણે જોઈએ. ઓકે, ચાલો ધ્યાન. લેટ્સ કાઢીને સજેસ્ટ કર્યું કહેવાય, એટલે ધ્યાન સજેસ્ટેડ ધેટ, પછી ધ્યેય અને શુડ મૂકી દેવામાં આવે છે. શુડ સાથે મૂળરૂપ ગો, ત્યાં વેન્ટ કરવાનું નહીં. લેટ્સ કાઢીને સજેસ્ટેડ ધેટ ધ્યેય શુડ મૂકી દેવાનું સૂચન કર્યું. લેટ અસનું પાછું અસનું ધ્યેય થઈ જાય. ઓકે, ધ્યાન સજેસ્ટેડ ધેટ ધ્યેય શુડ ગો, ગોનું ગો મૂળરૂપનું મૂળરૂપ શુડ આવ્યું છે એટલા માટે. શુડ ગો ફોર અ વોક, ફોર અ વોક. આ એક વાક્ય આપણે પૂરું કર્યું, એક વાક્ય. ઓકે ફ્રેન્ડ્સ, સેકન્ડ જોઈએ. ખુશાલીએ પ્રશ્ન કર્યો ધ્યાનને, એટલે ખુશાલી આ બે ટપકા છે સાઈડ કહેવામાં આવે છે. ખુશાલી આસ્કડ ધ્યાન, પ્રશ્ન કર્યો છે એટલે ખુશાલી પ્રશ્ન કર્યો હોય એટલે આસ્કડ હિમ એટલે તેને, કોને તો કે ધ્યાનને. અને નામ પણ મૂકવામાં આવે છે, ધ્યાન પણ મૂકવામાં આવે છે. તો ખુશાલી આસ્કડ હિમ, વેરનું વેર જ મૂકી દઈશું આપણે. WH ક્વેશ્ચન ઇઝ કન્જક્શન થઈ ગયું. ઓકે, વેર શેલ વી ગો, તો વીનું થઈ જશે ધ્યેય. આઈ અને વી સાથે શેલ મૂકવામાં આવે છે, તો શેલનું શુડ મૂકવામાં આવે છે. પણ આઈ અહીંયા વી છે એટલે શેલ મૂક્યું, તો અહીંયા ધ્યેય છે તો ધ્યેય સાથે વિલ થાય, તો વિલનું વુડ કરી નાખ્યું આપણે. ઓકે, આસ્કડ હિમ વેર ધ્યેય વુડ, પછી ગો. વુડ સાથે પણ મૂળરૂપ મૂકવામાં આવે છે. ક્વેશ્ચન માર્ક્સ અહીંયા કરવાનું નથી. બધી જગ્યાએ ફૂલ સ્ટોપ એટલે પૂર્ણ વિરામ જ આવશે. ધ્યાને એવું કીધું. અને પ્રશ્ન, આ બીજું વાક્ય આપણે પૂરું કર્યું. આને પ્રશ્ન કર્યો તો આને જવાબ આપો તો ધ્યાન. ઓકે, ત્રીજું વાક્ય છે પ્રશ્ન કર્યો એટલે જવાબ આપો તો રિપ્લાઇડ ધેટ, તો આન્સર્ડ ધેટ, આન્સર્ડ ધેટ. એટલે ધ્યાન આન્સર્ડ ધેટ, ધ્યાને જવાબ આપ્યો કે, એટલે ધેટ. વીનું પાછું ધ્યેય, વીનું ધ્યેય, વિલનું વુડ કરી નાખવાનું. મેનું માઇટ, કેનનું કુડ કરી નાખવાનું. ઓકે, આવે તો વુડ સાથે પાછું મૂળરૂપ ગોનું ગો. ટવર્ડસનું ટવર્ડસ. આ એનું આખે આખું કહી દીધું છે એટલે જલારામ એની ભાષામાં જ લખી નાખવાનું છે. જલારામ મંદિર, ઇન્વર્ટેડ કોમા આવશે એટલે મૂકી દેવાનું છે. ઓકે, ટવર્ડસ જલારામ મંદિર, ફૂલ સ્ટોપ એટલે પૂર્ણ વિરામ આવી ગયું, ફૂલ સ્ટોપ. ઓકે, હવે પાછો એને પ્રશ્ન કર્યો છે એટલે ખુશાલી, ચાલો ખુશાલી આસ્કડ હિમ, એટલે તેને પાછો પ્રશ્ન કરે છે ને. ખુશાલી તેને પૂછ્યું આસ્કડ હિમ, અથવા તો આસ્કડ અગેન પણ મૂકી શકે. ખુશાલી આસ્કડ હિમ ડુ ડઝ એમ ઇઝ આર વોઝ વેર હેવ એઝ હેડ. ટુ બીના રૂપથી શરૂ થતું પ્રશ્ન વાક્ય હોય તો ઇફ મૂકવાનું. તો ડુથી શરૂ થતું વાક્ય છે, સાદો વર્તમાનકાળ છે, એનું સાદો ભૂતકાળમાં રૂપાંતર કરવાનું છે. તો પહેલાં તો ઇફ મૂકી દઈશું, કારણ કે ડુથી શરૂ થતું વાક્ય છે. સાદો વર્તમાનકાળનું સાદો ભૂતકાળ થાય છે, પ્રશ્નાર્થ વાક્યનું હકારમાં રૂપાંતર થશે. તો ઇફ યુ છે એ કોને માટે, ડુ યુ લાઇક ધ પ્લેસ, શું તે સ્થળ તને ગમે છે. તો યુ સ્થળ છે, યુ સર્વનામ છે, એ ધ્યાન માટે વાપરવામાં આવ્યું છે એટલે હી કરવું પડશે. યુનું હી, ડુ કાઢી નાખશું, સાદો વર્તમાનકાળ છે, સાદો ભૂતકાળ કરશું તો લાઇકનું લાઇકડો. ચાલો LIKE, તો લાઇકનું લાઇકડો. તો ઇફ હી લાઇકડ થઈ ગયું. જો ખુશાલી આસ્કડ હિમ ઇફ હી લાઇકડ ધ પ્લેસ,
પ્લેસનું પ્લેસ. ઓકે, અહીંયા પૂર્ણ વિરામ. આ આપણી ઇનડાયરેક્ટ સ્પીચ છે તે પૂરી થઈ ગઈ. જો સજેસ્ટેડ ધેટ દે શુડ લેટ્સ કાઢીને પ્રશ્ન પૂછ્યો હોય તો આસ્કડ, જવાબ આપ્યો હોય તો રિપ્લાયડ ધેટ, આન્સર્ડ ધેટ મૂકવામાં આવે છે. પ્રશ્ન પૂછ્યો હોય તો આસ્કડ, જવાબ આપ્યો હોય તો ઘણી વખત છે રિપ્લાયડ ધેટ, આન્સર્ડ ધેટ, અને વાક્ય કીધું હોય તો સેડ ધેટ અને ટોલ્ડ ધેટ. ઓકે, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ વેરી મચ.